નવોરેન આમ હાથ મુદ્રા કરો. નવોરેન્દાનમ નમો સિદ્ધાનમ નમો નમો વિજાન નમો લે સૌ સાવનમ એ સૌનું ગાર સૌ મંગલ છે સિંહ મંગલમ પંચિનેશ્વર નો ધન ઓમ ભજે જોગે સેમ કો ય 18 ગુણ્ય તો 555 ગુરુ મધ્ય ઈચ્છા કો સંસ મધ્યમાં ઈચ્છા કરે છે એરમડી કોમી ઈચ્છા ઈચ્છા ગુરુ મિદ્યા વિરાના કનો માનવ પુણ્ય કરે કનો ઉત્સવ તે પણ સંતના સંગમ જમી જે વિરે ગિને બેને તીને જોડને પંજિયા અભી હયાવતી લે છે સંગ સંગતે બતાવે કે લમે ઉદ્ધવે દાંડમ સંગમ જે વિરો વ્યાત સમીચ્છા ગોળમ તસ્સૌ ત્રિકરણ પૈતકરણ સંગમ પાનકમ ને ટાઈમ નો સંગ તુજન ગાસન ચેન્જ માં મંગલ પંચાય સુમય અંગ સંધાન જોડું સમજતની જે મગર બહુ ભૈરવ ના સુધાવરેન્દ્ર નમો નમો મારેમી એક લોકાસ ચંદેશ્વર નાવડે તો 4 નૌકાર તાવ કામ ઠાંજન પાનમ વો શ્રીરામી નવોરિયંતાનમ लोकसो जोगरेतमतिजनरिन्दे देशं च विसमि केवली उषावमजं जं दे संभवं अभिनन्दनं च सुमयं च पौमपं सुभासं जीलं च चन्दपं वन्दे सूर्यफोदन्तं विमलं नमसन्ति वन्दामि कुन्तुम् अरं च वन्दे मुनि सोनजं वन्दामि विठ्ठली वासं तद्मानं च एवं विविधगुणो वेनजमना च सुम्ना तिथेरामि पश्यन्तु कित्तिनमया जय लोकस्मा सिद्धराग्लोकं समर्दं जन्देशं मलेरा आयं काकं विरा सिद्धा सिद्धिं मम दिशन्तु नमोरिंदानम सिद्धानम नमो जानम नमो लोये सबसे सुनो कांग्रेस मंगलम 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 सुजन धर्म नमो दादि वीरवारनि मारिने अर्हति योग नमाजम कर्म कामद मोक्ष ओंकार नम पन्नगज सुजग बाद सुंदरी काय श्री वीरसन ज्ञानम ज्ञान जन सलाह नेत्रम देवना तस्मै श्री गुरवे नमः अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समुद्रथी तरवा माटे અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. મોહનીયનું સામ્રાજ્યની વાત કરી રહ્યા હતા આપણે. ઉપીતિ બહુ પ્રપંચા ગ્રંથની અંદર એક મજાનો પદાર્થ આવે છે. એક જીવને દીક્ષા અપાઈ, એક જીવને ખાલી દીક્ષા અપાઈ. એ સમાચાર દોડતા 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 મોહનીય કર્મને મળ્યા કે મારા દુનિયાની અંદર બધા જીવો જે મારી અંડરમાં હતા એમાંથી એક જીવ મારા જે પ્લાનિંગ હતા એમાંથી એક જીવ બહાર નીકળી ગયો છે. એટલે મોહનીય નામનો જે મેન દાદા બેઠો છે, મોટો દાદા છે, એના અંડરમાં નાના નાના રાજાઓ છે અને એ લોકોની 28 મોટી ફેક્ટરીઓ છે, 28 બ્રાન્ચીસો છે. એ લોકો એટલું મોટું કામ કર્યું છે કે નિગોદથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા જીવો એની અંડરમાં છે. સમજાય છે? સંસારમાં જીવવા માટે જેમ કપડાં જરૂરી છે, દાગીનાની દુકાનો છે કારણ કે દાગીના જરૂરી છે, ખોરાકના મળનારા કરિયાણાની દુકાનો પણ જરૂરી છે કારણ કે ખોરાક જરૂરી છે, દૂધની દુકાનો જરૂરી છે કારણ કે દૂધ પણ જોઈએ છે. એટલા માટે જે જે આપણી રિક્વાયરમેન્ટ છે તે વસ્તુ વેચાણમાં છે, તેટલી ફેક્ટરીઓ છે, તેટલો માલ બને છે, વેચાય છે, મળે છે, જીવન ચાલે છે. 28 મોટી બ્રાન્ચીસો, કસાય ને નો કસાય, ક્રોધમાન માયાલોક અનંતાન મંદી વગેરેની આ બધી બ્રાન્ચીસો બધા જીવોને રિક્વાયરમેન્ટ બધું મળી રહે એ રીતે એ લોકોએ સામ્રાજ્ય ફેલાવેલું છે. જેટલા મોહનીઓને ખુશ કરતો જાય એટલો માણસ સુખી થતો જાય, જેટલા મોહનીઓની સામે પડતા જાય એનું મોહનીય ખેર કાઢી નાખે. લાસ વેગાસમાં જુગાર રમે તો સુખી થઈ જાય, કાલે જતા નહીં પાછા. તો સરે કીધું તું લાખ વીઘા મોહનીઓનું સામે મને પ્રશ્ન આવેલો છે ઘણા વર્ષો પહેલા, સાહેબ અમુક જગ્યાએ પૈસો કેમ આટલો વધે છે? તમે ગોળ ગોળ જવાબ આપ્યો તો 7 વ્યસનો જ્યાં થતા હોય ત્યાં મલિન દેવતાઓ ખુશ થાય એટલે બધું વધારે. ધર્મીને ત્યાં ધાડ, પાક્કો નિયમ સમજી રાખજો. તમે ધર્મ કરવા માટે આવ્યા છો, તૈયારી કરો. શું કીધું? મારી પાસે તમે એવા આનંદથી નહીં બેસતા કે પારસારામાં આમ કંઈક કરે ને અમે કરોડોપતિ બની જઈએ, આમ 4 મર્સિડીઝ ઊભી હોય ને આમ જઈએ તમે સલામી, એવું કાંઈ નહીં થાય. અહીંયા તો એક જ વાત થશે, ડગલે ને પગલે દુઃખ આવે તો પણ ડગશો નહીં અને સુખ આવશે તો છલકશો નહીં. અહીંયા એ વાતો થશે કે આત્માથી ધર્મ થશે, અહીંયા એ વાતો થશે કે આત્માની ચિંતા કરો અને શરીરને આત્માનું ભેદ જ્ઞાન કરો, અહીંયા એ વાતો થશે કે તમારું સત્વ ખીલવો, અહીંયા એ વાતો થશે કે સંસારનો રાગ ઘટાડો, અહીંયા એ વાતો થશે કે ક્રેઝ ઘટાડો દરેક વસ્તુઓનો. બીજી વાતો અહીંયા નહીં થાય. હું તમારા આત્માની ચિંતા કરવા માટે આવ્યો છું, તમારા સંસારના સુખને જોવા માટે નથી આવ્યો. તમને પુણ્યથી જે મળવું હોય તે મળે, એમાં મારે કાંઈ માથાકૂટ નથી કરવી.
એમાં તમે ભળી ન જાઓ એની ચિંતા હું ચોક્કસ કરીશ. મળેલું સુખ તમે કેટલું ભોગવો છો એનાથી મને મતલબ નથી. એમાં ન ભળો એ મારી જવાબદારી. મારે તમને એમાંથી બચાવવાના છે. બહુ મોટું મૌન્યનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. અરે જ્યારથી બહાર ખબર પડી લોકોને કર્મક્ષેત્રમાં જાઓ તો બહાર તો મને ક્યાંય ને ક્યાંય લોકો મળે. તમે કર્મક્ષેત્રમાં જાઓ શું વાત કરો છો કે ત્યાં લોકો ભણવા બેસે છે? સારું હું ખોટું કહું છું તમને? મને તો બહારના લોકો જયારે મેં ક્યાં એવું કીધું? હું તો તમારું સારું કહું છું. હું કઈ જાણતો નથી. એક રસ્તો હું તો મારે કેવું છે પણ એને મને કઈક મોટી વસ્તુ મળતી નથી. મને એમ થયું છે કે પ્રભુ જયારે પધારશે ત્યારે છાતી ઠોકીને કહેવાનો છું કે તમે માનતા હતા ને તૂટી ગયું છે. એ રસ્તો જઈને બેઠો છું. એક દિવસની તક આવે છે. એ બધું હવે સમજાયું? આ તો મને બહારથી લોકો મને એ હવે કયા ભાવથી મને કે મને મોટો સમજાય છે કે તમને નીચે સમજે મને નથી સમજાતું. તમારા માટે લોકોનો મવીર એ બહુ સારું મજાનો છે એમ. અને તમારા છેડા બધે મળે જ પાછું. બોલો ધર્મ ક્ષેત્રે નામ બદલાવી નાખશું પ્રભુ પધારશે. મૌન્યનું સામ્રાજ્ય આટલું મોટું ફેલાયેલું, આખા અનંતા જીવોમાં ફેલાયેલું છે. નિગોથથી માંડીને પંચેન્દ્ર સુધી બધા જીવો એ સામ્રાજ્યમાં છે. આપણે બધા પણ હસી શકીએ છીએ, ડરી શકીએ છીએ, આનંદ કરી શકીએ છીએ, દુઃખની લાગણીઓ પણ વ્યતી શકે છે, તિરસ્કાર પણ થાય છે, દુઃખ પણ થાય છે, ક્રોધ, માન, માયા, લોભની બધી ચંડાળ ચોકડીઓ આપણને. આપણે બધા મૌન્યના સામ્રાજ્યની અંડરમાં છે. જ્યારે જ્યારે તમે ક્રોધ કરો છો મૌન્ય તાળી પાડીને ખુશ થાય, ચાલો આપણું કામ થઈ ગયું. યસ, લાસ્ટ ક્લાસમાં તમે નથી આવ્યા એનો અર્થ એ થયો. જાય પછી હાસ્ય મૌન્યની વાત થઈ ગઈ છે. આપણે રેકોર્ડિંગ સાંભળી લેવું, રેકોર્ડ થાય છે. હસવું એ પણ મૌન્ય છે. શ્રાવક તો ગંભીર હોય. શ્રાવકના ગુણોમાં પહેલો ગુણ છે ગંભીરતા અને અક્ષુદ્રતા. 21 ગુણો છે શ્રાવકના. શ્રાવક કેવા હોય? બેઠા હોય તો એ પ્રતિભા સંપન્ન હોય. હસાહસીને શ્રાવક તો શ્રાવક શબ્દને શોભે એવી વસ્તુ સ્થિતિ નથી. પછી કોઈ પણ શુદ્રગીરી વસ્તુઓ ન હોય. ચીકણા વેળા ન કાઢે, પૈસાના 1-1 રૂપિયાનો હિસાબ કરે, લોકોની છિદ્ર. તું તો હવે 2 કલાક લેટ આવ્યો તો માથાકૂટો શ્રાવક ન કરે. ઉદાર હોય. તારું ઘર બરાબર ચાલે છે કે ચિંતા નથી ને? આમ પ્રશ્ન કરે. ઝીનું ક્ષુદ્રતા કાઢવાનું કામ શ્રાવક જિંદગીમાં ન કરે. જે લોકો આપણી સાથે જોડાવે ને એને આપણી સાથે રહેવામાં આનંદ થાય. આપણે કોઈ થઈને ચૂસવાનું કામ ન કરે. શ્રાવક અને કોઈને ચૂસે પોસિબલ છે કે? અને ચૂસે તો શ્રાવકની ભૂમિકા નથી, વીક છે. હા, માથે ન ચડાવે પણ ચિંતા ચોક્કસ કરે. પોતાના દીકરાની જેટલી ચિંતા કરે એટલા ઓફિસર માણસોની ચિંતા ચોક્કસ કરે. માથે ન ચડાવે. રૂલ્સ રેગ્યુલેશન સીધા ફોલો કરે, સિદ્ધાંત સીધો રાખે. ઘરે આવ્યો હોય તો આવકાર પણ એટલો જ મીઠો આપે. શ્રાવકના ગુણો બહુ ઉત્તમ છે. મોહનીય કર્મોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. તમે ક્ષમા રાખો તો મોહને ટેન્શનમાં છે કે આને ક્રોધ કેમ ન કર્યો, મોટા નિમિત્તો નાખો. આને ગુસ્સો નથી આવતો, ઓર મોટા નિમિત્તો નાખો. એક રેકોર્ડ તમારો ત્યાં ઊભો છે. ઉપમિતિમાં પદાર્થ બતાવ્યો છે આવો મજાનો. એમાંથી એક જણની દીક્ષા થઈ એ સમાચાર મોહનીયને મળે છે. મોહ સામ્રાજ્ય નામનો રાજા છે એને મળે છે કે આપણે અનંતના જીવોમાં કામ કરતા તેમાંથી આપણે એક જગ્યા પર આપણી ફેક્ટરીઓનો માલ ગયો નથી. અને અચાનક એ વ્યક્તિએ આપણી ફેક્ટરીઓ તદ્દન બંધ કરીને આ જગતની અંદર આ બધા સાધનો નહીં ભોગવવાનો નિયમ કર્યો છે. કોણ છે આ જીવ? ક્યાંથી આવ્યો? અને આને શીખવાડનાર કોણ છે? તો કે સદાગમ નામનો એક પુરુષ આવ્યો છે. સદાગમ એટલે ગુરુ. સદ આગમ, જેની પાસે આગમનું જ્ઞાન છે. અને સદાગમોએ ઉપદેશ આપ્યા. એમાંથી આ એક જીવ નીકળી ગયો, એને સંતોષ આવી ગયો છે. સમજાઈ ગયું? જ્ઞાન ભણો એટલે સંતોષ આવે. જ્ઞાન ભણો એટલે તમારા જીવનની અંદર ઘણી ભૂમિકાઓ બદલાઈ જાય. એના જીવનમાં ચેન્જ આવી ગયો છે અને આપણું મોહનીનું સામ્રાજ્ય ત્યાં ઠંડુ પડ્યું છે. ચલો લડાઈ કરવા કે સદાગમ સાથે.
જે લોકો ધર્મની વાતો કરે એને ધાડ પેલી પાડે મોહને છતાં, કારણ કે એ મારું તંત્ર તોડી નાખશે, એને ડર છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મોહનીય સામ્રાજ્ય બધાને હેરાન કરે. જે દિવસે મોહનીય જીતાઈ ગયું, તમે આખું જગત જીતી જશો, આત્મા આરામથી જીતાઈ જશે એ જ ભાવમાં. કેટલા ગુના સ્થાનક સુધી મોહનીય કર્મ? 10. તો 11, 12, 13 માં બિલકુલ ન હોય. જરાય નહીં. કેવું છે 28 કર્મ પ્રકૃતિઓ, કેટલી ખતરનાક. એમાંથી 4 કસાયના અનંતાન મંદી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન તો પૂરા કર્યા. લાસ્ટમાં હાસ્ય અને ભય, આ 2 પૂરું કર્યું. આજે લઈએ છે રતિ અરતિ. થઈ ગયું રતિ અરતિ, સુખનો આનંદ, દુઃખની લાગણી. ચલો આગળ ચાલે, લાસ્ટ ટાઈમ એની પહેલા જ હાસ્ય ને ઓલાનું થયું તેના. તો આગળ ચાલે જુગુપ્સા. સાહેબ આપણે આ કીધું તમે કે આમ થાય તો આમ થાય તો શું, તો પછી આપણે કહેવાનું કેવી રીતના? સુખમ પ્રાપ્ય દુઃખમ પ્રાપ્ય દિનો ન સ્યાત, સુખમ પ્રાપ્ય ન ચો વિસ્મિત. ગમે તેવું દુઃખ આવી જાય તો તારું મોઢું દિન નહીં બનાવ. ગમે તેટલું સુખ આવે તો હવામાં કૂદકા નહીં માર. સમજાયું? દુઃખમ પ્રાપ્ય દિનો ન સ્યાત, સુખમ પ્રાપ્ય ન ચો વિસ્મિત. સાધુને પણ એક જગ્યાએ માણસ આવીને 50,000થી ગુરુ પૂજન કરે, એ જ મુદ્રા. અને કોઈ આવીને 4 ગાળો પણ મૂલી જાય, એ જ મુદ્રા. અરે તમને મહત્વપૂર્ણ એક વાત જણાવું. જેગોશ્રી દાદાનું આજે જીવન 76 વર્ષની એમનું પોતાનું અત્યારનું જીવનની અંદર 13 વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધી. 63 વર્ષનો સંયમ પર્યાય. પહેલા 50 વર્ષ તમે સંયમ જીવનના છોડી દો. છેલ્લા 13 વર્ષમાં તો ગોચરી નહીં ગયો એટલું તો તમે માનશો. ગચ્છાધિપતિ આચાર્યપતિ રહેવાને કારણે આટલું તો તમે સમજી શક્યા. હવે આચાર્ય ભગતની ગોચરી લાવવાનું શાસ્ત્રમાં વિધાન છે કે કોઈ પણ એક જ સાધુ આચાર્ય ભગતની ગોચરી લાવે, અને જેમના ઘરમાંથી આચાર્ય ભગતની ગોચરી આવે પ્રાય કરીને બીજા કોઈ પણ સાધુની ગોચરી એમના ઘરમાંથી ન આવે. આ બધા વિધાનો છે. આચાર્ય ભગતની ગોચરી એક જ ઘરમાંથી આવે. બાંધેલું ઘર હોય, અંગત શ્રાવકનું ઘર હોય, ગંભીર શ્રાવકનું ઘર હોય, શાસ્ત્રીય વિધાનો છે. એના ઘરમાંથી બીજા સાધુની ગોચરી ના આવી શકે. જે સાધુ ગોચરી લાવ્યો છે એ પ્રમાણસર લાવે, ગુરુદેવને વપરાવે. ગુરુદેવને ફાવે ન પાય, વધઘટ થાય, બધું એને પતાવવાનું. આ વિધાન છે. આટલું સમજાઈ ગયું? જે સાધુ આચાર્યગણની ગોચરી લાવે છે એને અમે પૂછ્યું, સાહેબને ભાવે શું? એ કે હજુ સુધી ખબર નથી પડતી. હજુ સુધી ખબર નથી પડતી સાહેબને શું ભાવે છે. ચા પીએ તો પણ એ જ મુદ્રા, દૂધ પીએ તો પણ એ જ મુદ્રા, રોટલી વાપરે તો પણ એ જ મુદ્રા, શાક ગમે આવે પ્રમાણસર જ વાપરે, રસ આવે તો પણ એ જ મુદ્રા. એમના ઘરે શ્રાવક ફિક્સ હોય તો એમને ખાવા કે પણ બનાવ્યું હોય ને એમના માટે ખાવ તો એ થોડું ચાલે એમને. આચાર્ય ભગવંતને ચાલે. શાસ્ત્રમાં વિધાન છે, સાધુએ પરિગ્રહ નહીં રાખવાનો, આચાર્ય પરિગ્રહ રાખવાનો. સાધુએ દોષિત નહીં વાપરવાનું, આચાર્યએ શાસ્ત્રના કામ ચાલતા હોવાને કારણે એમની આજે જે પ્રસન્નતા રહે, એમને જે ભાવતું હોય એ બનાવીને પણ વાપરશે તો છૂટ છે. આચાર્ય આજે જૈન શાસનના ધોરી છે. એમની તબિયત માટે એને જે કરવું એ કરવાની શાસ્ત્રકારે, કારણ કે શાસન ચલાવે છે. શાસ્ત્રકારે બધી રજા આપી છે. બહુ મોટી પ્રોસેસ છે. દીક્ષા જીવન લેવાય છે, નાની ઉંમર, એનો ક્ષયભસમ, એમનું પુણ્ય, ત્યારબાદ એનો અભ્યાસ ચાલુ થાય છે. ગુરુગમ, ગુરુ નિશ્રા, ગુરુ આજ્ઞા એને પુષ્ટ બનાવે છે. વૈરાગ્ય વધતો જાય છે, જ્ઞાન ભણતા જાય છે, પ્રતિભા ખીલતી જાય છે. એક સ્ટેજ જ્યારે પાસ થાય છે ત્યારે નાના વ્યાખ્યાનની શરૂઆત કરવામાં આવે છે. વ્યાખ્યાની પર ધીરે ધીરે લેવલ આવતી જાય છે. પછી થોડું થોડું એને અભ્યાસ કરાવવાનું અને શિષ્ય બનાવવાનું ટ્રેનિંગ ચાલુ કરાવાય છે. શિષ્યને ટ્રેનિંગ કરવાની જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે નાના શિષ્યને, એટલે અનુભવનું જ્ઞાન આવવાને કારણે એને નાના નાના જગ્યા પર નાના નાના પ્રસંગો આપવામાં આવે છે. આ પ્રસંગ કરાવો, ઉપકરણ નાવલી કરાવો, આ કરાવો, તે કરાવો. એમાંથી પાસ થાય પછી હજુ એની પ્રતિભા બહુ સારી ખીલતી હોય, એની આવડત સારી થતી હોય તો ગુરુ એની યોગ્યતા જોઈને એને આગળના મોટા કામ આપે છે, એક સંઘ સોંપે છે. ચરીપાલિત સંઘમાં તારી જવાબદારી છે, તે વ્યવસ્થા કર, ઉપદાન કરાવ, વગેરે વગેરે. ઓર સરસ કાર્ય કરતાં કરતાં એ પોતાની પુણ્યાઈથી પોતાની જાતે ઘણું સરસ શાસનનું કામ કરી શકતા હોય, આવડત સરસ મળી શકતી હોય, યુવાનો ખેંચી શકતા હોય, પોતે ઘણું કામ ઊભું કરાવી શકતા હોય, અટકેલા કામ આગળ વધારી શકતા હોય,
તો એને દુનિયાનું નોલેજ આપવામાં આવે છે. ત્યાર પછી આ ઇન બિટવીન દરમિયાન 36 વર્ષના ટાઈમની અંદર 36 બોલું છું, 36 કરે એવો નિયમ નથી. પહેલા 12 વર્ષ માત્ર અંદરની ટ્રેનિંગ, પછીના 12 વર્ષ એની શિષ્ય પરંપરા અને વર્તમાનમાં ચાલતી વ્યવસ્થાની ટ્રેનિંગ, અને પછીના 12 વર્ષ દરમિયાન એને આખા ભારતની અંદર જેટલી જગ્યાએ પહોંચી જગ્યાએ એને મૂકવામાં આવે. એને ફરવાનું, અનુભવો લેવાના, ગામે ગામ જવાનું, ત્યાંની અજાયબીઓ જોવાની, કીર્તિસ્તંભ જોવાના, ત્યાંના અલગ અલગ ક્ષેત્રોમાં દર્શન કરવાના, અલગ અલગ વ્યક્તિઓને મળવાનું, એની પાસેથી ચર્ચા વિચારણા કરવાની. એટલે પોતાનું નોલેજ બીજા દર્શનો સાથે, બીજા ધર્મો સાથે, ઘણી અનુભૂતિઓ સાથે સેટ કરવાની. અને પછી યોગ્ય તો જ્યાં આચાર્ય બધી આપવામાં આવે છે. ગુરુદેવ સાપુર જેમને બનાવ્યું હેમરત્ન સુરેશ્વરજી મહારાજા, ભુવનભાનુ સુરી મહારાજ એમને કલકત્તા મોકલેલા. જાઓ કલકત્તા. ચાલતા 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 કલકત્તા પહોંચ્યા. કલકત્તામાં એ જમાનામાં એમને એ આચાર્ય બધી પ્રાપ્ત કર્યા પહેલાનો સમય. અનુભવનું જ્ઞાન લેતા લેતા ક્યાંક સ્કૂલમાં ઉતારો, ક્યાંક પેટ્રોલ પંપ, ક્યાંક માહેશ્વરીના ઘરો, ક્યાંક બ્રાહ્મણના ઘરો, ક્યાંક ચાની લારીઓ, ક્યાંક હાઈવેના ફૂટપાથો, ક્યાંક બસ સ્ટોપ, આમ કરતા 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 કલકત્તા પહોંચ્યા. કલકત્તામાં શાસનનો ડંકો વગાડ્યો. એક વખતનું ચોમાસું. ડંકો કેવો વગાડ્યો કે કલકત્તાના શ્રાવકો દર વર્ષે એમને બંધન માટે આવે. એટલું જ નહીં, બંધન તો આવે, એ લોકોએ નિયમ લીધેલો કે ફરીથી ગુરુદેવ જ્યાં સુધી જો ન આવે કલકત્તા ત્યાં સુધી મીઠાઈ બંધ. 25 યુવાનોએ આવો નિયમ લીધો. એ જમાના એમના પ્રવચનો, વ્યસન મુક્તિના જે કાર્યો કરાવે, મા બાપનો જે પ્રેમ ઊભો કરાવે, હસાવી શકે, રડાવી શકે, પ્રાયશ્ચિત કરાવી શકે, પશ્ચાતાપ કરાવી શકે, મુક્તિ પણ કરાવી શકે, અને એટલું એક એક આવડત. અને એ જે યુવાનોને જે ઉભા કર્યા, દાદાબાડી તે વખતે સૌ ચારો જિનાલય જઈએ, ટીચર્સ ઓફ ડાઇનિંગ ટેબલના પુસ્તકો મૂકીને લોકોને ઘણો બધો બોધ આપ્યો. જ્યારે તેઓ પાછા આવતા આવતા ગુરુદેવને મળે છે ને ત્યારે ગુરુદેવે 12મું બંધ કર્યું. 3 દિવસ કોઈને હેમરત્ન સુરીને મળવાનું નહીં, હું એકલો મળીશ. ભુવનભાનુ સુરી મહારાજ હતું. અને એને કે બેસ, તે મને તારો અનુભવ બોલતો, તું ગયો કેવી રીતે ને તું આવ્યો કેવી રીતે. એટલે એને એક એક દિવસના રિપોર્ટ આપવાના. આ દિવસે કે એકલા હાથે એને પાસ કરવાનું હતું બધું કામ. તો કે સાહેબ આ જગ્યાએ ગયો ત્યારે પેટ્રોલ પંપ નહોતું, રાત્રે 8 વાગી ગયા, કિલોમીટર ખોટા પડ્યા, કરવું શું? હવે તો એને ત્યાં ડિસિઝન જાતે જ લેવાનું હતું. એટલે મેં બીજું કાંઈ ન કર્યું. રસ્તાની અંદર ટ્રક હતી, ટ્રકવાળાને પૂછ્યું કે ટ્રક કેટલા વાગ્યા સુધી રહેશે? તો કે સાહેબ સવારે 9 વાગે નીકળશે. કે સારું, અમે અંદર જઈને સૂઈ ગયા સંથરો પાસે. તું બુદ્ધિશાળી કહેવાય કે તું હોશિયાર નીકળ્યો ગયા કે શું ક્યાં થાક લાગ્યો છે. એના જે અનુભવો કહેતા ગયા અને ગુરુદેવ ખુશ થતા જાય કે શું તે કામ કર્યું, કમાલ કરી નાખી. એની જે પ્રતિભા જોઈ, એમના જે કાર્યો જોયા, અને ગુરુદેવ આચાર્ય બધું એમના. આ તો બધી બહારની વાત કરી. ભીતરની અંદર એમને જોગ કરવા. સૌથી પહેલાં એમને પોતાને 10 વૈકાલિક દીક્ષાની વડી દીક્ષાના જોગ આવે. જોગની ક્રિયા દેવાધિષ્ઠિત હોય છે. અયોગ્ય જો ગમે તેવી સરસ ક્રિયા કરવા પણ જાય ને તો પણ એની ક્રિયા તૂટી જાય. કાંઈ ન હોય, ઓઘો બાંધેલો હોય, 3 કલાક ક્રિયા ચાલે, છેલ્લે દોરો છૂટો પડી નીચે પડી જાય. અને જોગની ક્રિયામાં નિયમ હોય કે એક પણ વસ્તુ શરીરથી છૂટી પડી નીચે પડવી જોઈએ નહીં, એટલે આખી ક્રિયા જાય. એક ભૂલચૂક કરે તેની સજા ત્યાં જ મળે ને. એવી જાગ્રત ક્રિયાઓ છે, એટલી જાગ્રત. એ ક્રિયામાં કોઈ શ્રાવક સાધુને ટચ ન કરી શકે, બારના બંધ થઈ જાય, કોઈની છીક નહીં સાંભળવાની, કોઈનો રડતો અવાજ નહીં સાંભળવાનો, કોઈ બાળકો નહીં સાંભળવાના. એટલી જાગ્રત ક્રિયા છે. અને એ જ્યારે ક્રિયા ચાલતી હતી, એ જ્યારે ક્રિયા કરતા હોય ત્યારે એક પણ અગ્ન ચલાવે નહીં. એમાં મોરપીંછી લેવાની હોય, અને મોરપીંછીથી કાજો લેવાનો હોય. આટલી નાની પાટલી આવે, આપણો કેમ પાટલો હોય, પાટલી હોય, એના પર 2 લાકડી હોય, એટલે પાટલીની ક્રિયા કહેવાય. એક જો લાકડી પડો તો બીજીને ટચ ન થવો જોઈએ, અને બીજી ઉપાડો તો પહેલાને ટચ ન થવો જોઈએ. એ લઈને એક ક્રિયાઓ કરવાની. એ ક્રિયા કરતી વખતે નમુથુનમ સૂત્ર બોલવાનું છે. એક ધારામાં બોલાવવું જોઈએ. નમુથુનમ અરિયંતાનમ ભગવંતાનમ આયગારણમ તિથયારણમ તેમ. ભૂલથી પણ અક્ષર સ્લીપ થઈ ગયો, નમુથુનમ આમ થઈ ગયું, આઉટ. આવી રીતે ક્રિયા પાસ કરતા કરતા પહેલું 10 વૈકાલિક, પછી કલ્પસૂત્રના જોગ, આચારણ, ઉત્તરાધ્યન, મહાનિશિત, નિશ્ચિત સૂત્ર, બૃહદ કલ્પભાષ્ય, આમ કરતા બધા ગ્રંથોના જોગ, અમુક જે જોગ છે બધા કરતા 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 જોગની ક્રિયા રોજના ખમાસમના આંબીલને નીવી કરવાની. છેલ્લે ભગવતી સૂત્રના જોગ આવે. ભગવતી સૂત્રના જોગ 6 મહિના માટે ચાલે. એ જોગ પૂરા કરી તો પન્યાસ પદવી મળે. પન્યાસથી આચાર્ય તરત મળે. એના માટે કોઈ જોગ કરવાની જરૂર નથી, પણ પન્યાસ પદવી માટે જોગ કરવા જરૂર છે. પણ એમાં કન્ડિશન, એક જ વખત પ્રવેશ થાય. એમાં ભૂલથી પણ તમે સોરી કહીને બહાર આવ્યા પછી જિંદગીમાં ફરીવાર ભગવતીના જોગ થઈ શકે નહીં. જે કરવું એ કરો. 6 મહિના માટે આંબીલ નીવી કરવાની, માંદા નહીં પડવાનું. ગમે તેવું માંદું કદાચ પડવાનું થયું તો બી આંબીલ નીવી છૂટશે નહીં. ક્રિયા બધી જ કરવાની, એટલે ઇન્સોર્ટ માંદા નહીં પડવાનું. 6 મહિનાના જોગ પૂરા થાય ત્યારે બધી અંદરની યોગ્યતાઓ મળે. એટલે બાહ્ય શાસન સેવા, આ અભ્યંતર શાસન છે. ગુરુ કૃપા, અભ્યાસ, જ્ઞાન, આવડત, નોલેજ,
શાસન પ્રભાવના આ બધા બંધારણો જેને આના હાથે શાસન સોંપાશે કારણ કે આ શાસન એકદમ સરસ કરી શકશે. પંખીઓની ભાષા, જ્યોતિષ શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર, વ્યક્તિની ઓળખ શાસ્ત્ર, પહેલું પગલું મૂકતાની સાથે આ માનસ શાસનમાં ક્યાં ઉપયોગી છે એની નોલેજ, એ સિવાય બીજું ઘણું બધું ગંભીર જ્ઞાન ગુરુ એમની પોતાનીમાંથી એમને આપીશ. શાસન તો જ ચાલે ને ભાઈ, એમને ન ચાલે. સમજાય બરાબર? ત્યારે આચાર્યવધી આપવામાં આવે છે ત્યાં સુધી. ખ્યાલ આવ્યો? બહુ જબરદસ્ત છે પ્રભુનું શાસન. રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા પંખીનો અવાજ સાંભળતા હતા. દીક્ષાર્થી કે આજે ઘરે જવું છે. પંખીએ કલરવ કર્યો. ત્યારે કીધું ગુરુદેવે આજે નહીં જા કાલે જા. કે નહીં સાહેબ આજે જ જવું છે. તો કે આજે નહીં જા કાલે જા. આજે જવું છે સાહેબ, આજે જરૂર છે. સાહેબ કે તારી ઈચ્છા, બીજું શું, બાંધીને તો રકાય નહીં. ગયો તે ગયો, દીક્ષા ન થઈ. પંખીએ ના પાડી. સત્ય ઘટના હું તમને કહું છું. જબરદસ્ત જ્ઞાનીઓ. આ લોકોને અંદરનું જ્ઞાન કુદરતી ખીલે અને બહારના નિમિત્તો પકડતા બી વાર ન લાગે. એ શાસ્ત્રમાં બધા રસ્તાઓ આવે છે નિમિત્તો પકડવાના. આચાર્ય ગ્રંથ માટે વિધાનો બતાવ્યા છે કે કોઈ પણ વિધિ માટે નીકળતા હોય, મુહૂર્ત કાઢી દીધું હોય તો પણ નીકળતા શકુન જોઈએ અથવા નિમિત્ત પકડે, જવું કે ન જવું. શકુન સારા ન થતા હોય, નિમિત્ત ન પકડાતા હોય તો પોતે કેટલીક ધારણા કરે. એ ધારણા પ્રમાણે જોઈને કોલ આવી જાય. સમજો કે નક્કી કર્યું કે હું નીકળું અને જમણી તરફ મને કોઈ હોર્નનો અવાજ સંભળાય તો હું નીકળીશ. ધારણા કરે, આવી નેચરલી ધારણા આવે, સામેથી આવે તો નીકળે. લાગે કંઈક ડાઉટ છે તો પોતે લેટ કરી નાખે, મુહૂર્ત બદલી નાખે ઊભા. ભાઈ શિષ્યોને પણ ખબર ન પડે કેવી રીતે ધારણા બદલે છે. એ આચાર્યની સત્તા છે, એમને બધું નોલેજ છે શાસ્ત્ર પ્રમાણે, માટે બધા રસ્તા અપનાવી શકે છે. જે સંકેત પકડવાની વાત છે, સામે 3 કબૂતર જો દેખાય ને એમાંથી વચલું ઉડી જાય તો મારું આ કાર્ય સિદ્ધ થશે. આ હું ગપ્પા મારું છું, આવું બધું ન પાછું તમે નહીં કરતા, એ હોય બધું જુદું પાછું. અને રિયાલિટીની અંદર 3માંથી એક ઉડી જાય એટલે એનો અંદાજ પકડાઈ જાય. કઈ થાય? તમે ક્યારે બી પ્રશ્ન પૂછો તો સાહેબ તમારી મોઢા સામે આમ 2 મિનિટ, 1 મિનિટ, અડધી સેકન્ડ, 10 સેકન્ડ જોશે પછી તમને જવાબ આપશે. જ્યારે તમારા પ્રશ્ન પૂછાય તમારી કપાળની રેખાઓ જોવી પડે. તમે જોશો તમને ન દેખાય, એ ગુરુને દેખાય. એ તો જે શાસનના ધોરી છે એમને જ બધું હોય ને ભાઈ, બધું આપણને ન હોય. પણ બધું જ છે આપણી પાસે. સમજાયું બરાબર? ચાલો આગળ ચાલુ છું. મોહની અને ઘણી બધી સામ્રાજ્યમાંથી આજે અંતિમ ચરણ તરફ જઈશું. જવાશે તો ટ્રાય કરશું. આવે છે જુગુપ્સા. જુગુપ્સા એટલે શું? જુગુપ્સામાં 2 શબ્દ આવે. એક આવે જુગુપ્સા અને બીજો આવે દુર્ગંછા. જુગુપ્સા ક્યારે વપરાય ને દુર્ગંછા ક્યારે વપરાય? વસ્તુ જો ખરાબ છે અને ખરાબ વસ્તુ પ્રત્યે તમને જો તિરસ્કારની વૃત્તિ થાય તો એ જુગુપ્સા કહેવાય. ગાયનું છાણ પડેલું હતું ને એમાં પગ પડ્યો, આ જે થઈ ગયું એ તમારી જુગુપ્સા છે. સમજાઈ ગયું? આવું ન થવું જોઈએ. તમે એમ બટ નેચર થઈ ગયું ને આ તો હ્યુમનને, હવે બધા નેચરોની વાત કરો મને પ્લીઝ. હવે કોઈ માણસ જાણી જોઈને ન પગ કાપે, પડી ગયો પગ, તો એમાં આટલો બધો દ્વેષ ના આવવો જોઈએ. આ તિરસ્કારની ભાવના છે. અને શુભ વસ્તુ પ્રત્યે, શુભ વસ્તુ હોય અને એના પ્રત્યે જો કોઈ તિરસ્કાર થાય તો એ દુર્ગંછા છે. સાધુ સાધીના મલ મલિન ગાત્ર દેખી દુર્ગંછા નિપજાવી. આવડે છે અતિચાર? ફેર અતિચાર આવડતા જ હોય ને તમને લોકો, એ તો ઘણો નાનો વિષય, તમે તો કર્મ બંધાવી ગયા. સાધુ સાધીના મલ, બરાબર ને પિંકીબેન? નથી આવડતા. મને તો કોઈ પૂછશે અહીંયા કોને, હું તો તમારું નામ આપવાનું, હું તો તમને જ્ઞાની ગણું છું. એટલે મારું નાક આંખ કાન હવે રાખજો, કપાવતા નહીં, બીજું કાંઈ નહીં. હવે મલ મલિન ગાત્ર દેખી દુર્ગંછા નહીં જાવી. સાધુના ગાત્ર પવિત્ર છે, ભલે મેલા હોય તો પણ. અને કદાચ શરીર પર મેલ હતો, કોઈ એવું નિર્મળ સંયમ જીવન જીવતા હતા અને એ જોતાની સાથે કોઈ વ્યક્તિને દુર્ભાવ થઈ ગયો, તે દુર્ગંછા કહેવાય. જે વસ્તુ સારી છે એના પ્રત્યે કોઈને દુર્ભાવ થાય, તિરસ્કાર થાય તો તે દુર્ગંછા છે. જે વસ્તુ દુનિયામાં ખરાબ છે એના પ્રત્યે તિરસ્કાર થાય તો તે જુગુપ્સા છે. લોકો જુગુપ્સાનો, ગુરુઓએ આજ્ઞા આપી છે એમને. ગુરુદેવે, તમે સામાયિકમાં છો, બેસો. ગુરુદેવો આજ્ઞામાં છે. ગુરુદેવે નક્કી કર્યું, કારણ કે છે ને એવા કપડાં પહેરવાથી મુંબઈમાં ઘણો બધો દુર્ભાવ થવા લાગ્યો લોકોને. એના કરતાં વધુ સાધુઓ માંદા પડવા લાગ્યા, સ્કિન પ્રોબ્લેમ થવા લાગ્યો. અત્યારની જે હવામાન, સ્વાધ્યાયની ગરમી ઘટવા લાગી અને અંદરથી નેચરલ ગરમી ઘટી.
તબિયત નરમ થાય તો દવા લેવી પડે, દવાના ઉકાળા બધું કરવામાં લાંબા રોગ ને લાંબુ પછી ચાલે છે. એટલે પછી પ્રેક્ટિકલી 15 દિવસમાં કાપ કાઢવો. આચાર્ય ભગવંતનો 3 દિવસમાં અથવા રોજ નીકળે, પન્યાસી ભગવંતોનો 5-6 દિવસમાં નીકળે, 7 દિવસમાં નીકળે, મુનિ ભગવંતોનો 15 દિવસે, જેને બહુ પસીનો થતો હોય તેને 10 દિવસે, ઓછો પસીનો થતો હોય તો મહિને એ લોકો કાપ કાઢે છે. હજુ પણ એવા મહારાજને બહુ અમુક આપણે જોઈને ઓલું થાય, કપડા એવા હોય છે. એક ધ્યાન રાખજો, તમારી વાત બહુ તમે સાચી મને કરી છે, કારણ કે દુનિયામાં આપણે કપડાં મેલાવ એટલે આપણને દુર્ભાવ થઈ જાય, વાત સાચી છે. મણિપ્રભા દાદા થઈ ગયા વર્ષો પહેલાની તમને એક વાત કહું છું. દીક્ષા જીવન લઈને બહુ નિર્મળ સંયમ પાડતા, બહુ સંયમ જીવન બહુ નિર્મળ પાડતા. 55 વર્ષના સંયમ પર્યાયમાં 7 દેશના ગયા છે. 55 વર્ષના સંયમ પર્યાયમાં માત્ર 7 દેશના, બાકી આંબિલ અને એકાશના ગયા છે. ઓકે, નિર્દોષ ગોત્રી બોલે. જંગલના વિહાર હતા, પૂરમ પૂજ્ય ગુરુદેવ ભુવન મનુસ્વામી મહારાજે કીધું કે અહીંયા પાણી તને નિર્દોષ મળશે નહીં. કે સાહેબ 48 પચખાન આપી. સાહેબને એકવાર ચિંતા થઈ જાય કે હું કરતો નથી, તું આ પાડે છે, ધર્મમાં લખ્યું છે, મને તારી ચિંતા થાય. સાહેબ શું કેમ ચિંતા કરો છો? આપની આજ્ઞા હું એ પ્રમાણે કરીશ. સાહેબ નિયમ આપતા. એક કચ્છની અંદર પહોંચ્યા ત્યારે 3 કિલોમીટર દૂર રેલવે સ્ટેશન હતું, ત્યાં પૂછવા ગયા એન્જિન કેટલા વાગે આવે છે. બપોરે 3 વાગે. સારું, પાછા આવ્યા, બપોરે 2:30 વાગે પાછા નીકળ્યા. ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને એમને પોતે 3 વાગે એન્જિનમાં કીધું કે ભાઈ આ પાણીને શું કરશો? ગરમ પાણી હતું, ફેંકી દઈશું. કે ખપ છે આપને? કે સાહેબ ગંદુ છે. ચાલશે મને. નિર્દોષ પાણી બોરવા માટે 3 કિલોમીટર પેલા પૂછવા ગયા, પાછા આવ્યા, પાછા 3 કિલોમીટર પાણી બોરવા માટે ગયા, 2 ગ્લાસ પાણી લેવા. આવું જીવન જીવતા હતા, કપડાં મેલા હતા. અને કપડું જ્યારે ખોલીને જ્યારે પડી લઈને થાય ને ત્યારે એમાં ગુલાબ જેવી સુગંધ આવે, ગુલાબ જેવી. સમજાય છે? એક જ નાનકડી વાત કીધું, આપણે 10 દિવસ નો નાય. 10 દિવસ બહુ વધારે બોલ્યો છું, શરીરમાંથી વાસ મારશે. સાધુના કોઈ પણ સાધુની નજીક તમે જાઓ, કોઈ પણ સાધી જોગની તમે નજીક જાઓ, તમને ક્યારેય પણ વાસ નહીં આવશે, ગેરંટી. ગમે તેવી પરિસ્થિતિમાં વાસ નહીં આવે. પણ એનું કારણ શું? હકીકત. ચારિત્ર, અંદરની શુદ્ધિ, એ હકીકત છે. હકીકત. તમને જાઓ બસ, તમે કપડું મેલું થયું છે હું માનવા તૈયાર છું, વાસ નહીં આવે. પણ ઇવન આપણે પણ સર આપણે ઉપવાસ કેવું કર્યું હોય ને આપણે નાહીએ નહીં ને તો વાસ ન આવે. જનરલ નોર્મલ ડેઝમાં આપણે ખાઈએ ત્યારે વાસ આવે. અંદરની મેલી વસ્તુ બહાર આવે, ફરક પડે છે. સર, આચાર્ય ભગવંતે દરરોજ ને મુનિ ભગવંતે કેમ 15 દિવસ? એ તો આચાર્ય લોકોનું શાસન થોડી છે, એમને મળવા માટે જૈન અજૈન કોઈ પણ લોકો આવે, He represents. મિનિસ્ટર લોકો બી આવે ને નાના લોકો બી આવે, પોલીસ કમિશનર પણ આવે ને ચાલુ માણસ પણ આવે. એને આવતા આવું છે એવું ન થવું જોઈએ. એમની આખી પ્રતિભા આચાર્ય જેવી લાગવી જોઈએ કે જૈન શાસનના વડીલ આચાર્ય બેઠા છે. કે જે જીવો ધર્મ સમજે છે એ જુદી વસ્તુ છે, પણ જે જીવો જૈન શાસનની મહત્તા નથી સમજતા તે આચાર્યગણ પોતાની વસ્તુસ્થિતિ ત્યાં ગેટઅપ કરે, ત્યાં એ વસ્તુ એ રીતે બતાવે, ત્યારે એનો પ્રભાવ પડવો બહુ જરૂરી છે. માટે એમનું એ રીતનું રાખવામાં આવ્યું છે. એટલે આવતાની સાથે ઇમ્પ્રેસ થઈ જાય કે સાધુ કેવા ક્લીન એન્ડ નીટ, જબરદસ્ત ક્યાં. એકવાર એ આક્ષેપ થાય અને પછી એને આચરણ સમજાવી. એક જગ્યા પર હતા, મને યાદ નથી આવતું, પ્રયાગની રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ હતા. અને પહેલી વખતની અંદર દિલ્હીનો જજ મળવા માટે આવવાનો હતો. અને એ એક નામ તો નથી યાદ મને, જૈન ન હતા પણ પ્રિન્સિપલ વાળો બહુ. એટલે પહેલાં તો મિટિંગ કરી કીધું કે તમે મળવા આવો. હું મળતો જ નથી. સાધુ બાધુ કાંઈ નહીં, સંસ્કૃતિ બધી એ સંસ્કૃતિમાં માને પણ સાધુમાં ન માને પાછું, એટલે સાધુની ઓળખ નથી. એટલે ગમે તેમ કીધું સાહેબ આવો ને કે 5 મિનિટ માટે આવો. ગયા કે 5 મિનિટ નહીં, હું તમને 3 મિનિટ માટે મળીશ. એ 3 મિનિટ માટે આવો, કારણ કે 3 મિનિટ આપણે તો 1 મિનિટ પણ જીતવાની હતી. આપણે 3 મિનિટ માટે આવવાનું કન્ડિશન નક્કી કરી મળવા માટે આવે છે. પહેલી વખતમાં બેઠા, પહેલું વાક્ય ગુરુદેવે જે કાઢ્યું અને જે એને સમજાવ્યું, ગુડ એન્ડ બેડ, સારું અને ખરાબ, આમ 2 શબ્દોથી સમજાયું. એટલો પ્રભાવિત થઈ ગયો, 20 મિનિટ બેસીને ગયો કે સાહેબ ફરી મળું છું. ક્યારે આ બધું બને? અને આજે દૂર હોવા છતાં પણ મળવા માટે આવે, ઘણા કામ પૂછાવે. સમજાય છે આચાર્ય ભગવંતની ગંભીરતા? આજે હું બહુ ઉપરના દ્રષ્ટાંત આપું છું,
હજુ ભીતર તમને ખબર હતી કે એ લોકો કેટલું શાસન કામ કરે છે. જવાબદારી એટલી મોટી આચાર્યવંદોને સોંપાઈ છે અને વર્તમાનમાં પણ જબરદસ્ત આચાર્ય ભગવંતો છે. આ કાળમાં પણ એક આચાર્યવંત એક નક્કર કામ કરી રહ્યા છે. એક નક્કર કામ આપણને દેખાય નહીં, કારણ કે એ લોકો નક્કર કામ બહુ સૂક્ષ્મ હોય છે, બહુ સૂક્ષ્મ હોય છે. પણ એ લોકોને બધાને અંદર આમ શાસન વસેલું હોય. કામ સમજાય બરાબર? જુગુપ્સા, સારું વસ્તુ જોઈને તિરસ્કાર. તિરસ્કાર એટલે સમજી લો કે તમે જમવા માટે બેઠા છો, બાસુંદીનું ભોજન છે, તમને એક વાડકી આપી, પછી બીજી વાડકી આપી, પાછા તો હવે મહેમાન હોય તમે તો તમને ફોર્સ તો કરવો જ પડે ને. ત્રીજી વાર આવ્યા, ના 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 કરતા હતા, અને મારા જેવો ચોથી વાર આવ્યા, અને મારો નિયમ છે હું પીરસાવને સમજો, તમે જમીન પૂરું થશે ને ત્યારે હું પીરસવાનું ચાલુ કરીશ. તો તમારી ભાષામાં હેરાન કરો અને મારી ભાષામાં ભક્તિ કરો, જે સમજી લો. ચાલો, આમ કેમ પ્રશ્ન નહીં કરતા? આ જ ભક્તિ હોય તો શું આવું ઢીલા થઈ ગયા છો? ખોરાક છે તમારા કંઈ? આવો રાજસ્થાનમાં, રાજસ્થાની જો કેવા ખાઈ મજાથી 4 રોટલી ને 2 રોટીમાં થાકીને આમ ડલ થઈ ગયા છો ખાલી ખાલી. જમે એટલે 5 મિનિટનો તો ઊભા થઈ જાય એ લોકો તો. બરાબર કહું છું, ખોટું નથી કહેતો. અને એ સમયમાં જો હું તમને સારી વસ્તુ પીરસવા આવ્યો છું, બાસુંદી, મારો લેવાઈ જશે. થોડુંક આગ્રહે સમજો ને કદાગ્રહે સમજો. તમને ગુસ્સો આવી ગયો, નથી જોઈતું, જાને તને કીધું ને એકવાર, તમે આવું મને કહી દીધું, હું તો જતો રહ્યો. પછી જુગુપ્સા મોહનીય કર્મ તમે કર્યું, તિરસ્કાર કર્યો છે તમે બાસુંદીને. બસ મારે ફોર્સ કરું ન કરું મારો વિષય. તમારે અત્યારે એટલું સમજો કે તમે જે કર્યું એ તિરસ્કાર છે, એ સમજો. કોઈ આવું કરે તો શું કરવાનું એ તમારો વિષય, મારો વિષય નથી. ઓલો માણસ આગ્રહ કરે, તમારે ભૂખ રાખવાની, 2 દિવસથી ભૂખ્યા રહેવાનું, તો પેટ ભરાય, બીજું શું? કોઈ વ્યક્તિ આગ્રહ ન કરી શકે તને જમાડવાનો? કાંઈ ન જાય. કોઈ ભાવથી ખવડાવ્યું તો ડૉક્ટર પાસે ન જવું પડે, પ્રેમથી પચી જાય બધું. જો તમે જમીન ન જ ઈચ્છા હોય ને ન જ વાપરવાની અનુકૂળતા હોય તો શું કરવાનું? આપણે ના રિક્વેસ્ટ કરવાની, નહીં લેવાય પહેલાં. રિક્વેસ્ટ હું તમને ક્યાં ના પાડું છું? તિરસ્કાર નહીં કરતા, હું એમ કહેવા માંગુ છું. ભાવ ને કોન્ફિડન્સથી બોલો ને. તમે છે ને ના પણ એવી ઢીલી પાડો ને કે ઓલાને તે ઘરે લેવું જ હશે. હા, તમે તમે નાનો પણ કોન્ફિડન્સ દેખાવો છે મોઢા પર, તો તમને કોઈ ફોર્સ નહીં કરે. અરે એક જગ્યાએ હું બેઠો હતો, ખજૂર પાક લઈને નીકળ્યા હતા. ખજૂર પાક મને ગમ્યો જ નહીં, જોતાની સાથે મને ન ગમ્યો. એ લાભાર્થી બધાને ખવડાવતો હતો મોઢામાં નાખીને. મારે લેવો જ નહોતો, મેં ફિક્સ કરી નાખ્યું હતું. એટલે મને કહે, મેં તો ના બાધા નથી, મને ભાવતો નથી, જાઓ. મોઢા પર નહીં, આ નહીં ભાવે, ગો. ના ના, મને ફાવશે જ નહીં. મેં કીધું નહીં, 100%. અમે બહાર જ જમતા હોય આખો દિવસ, પ્રોગ્રામોમાં જમતા હોય, અમારે ગળાને સાચવવાના હોય છે. તમારો કોન્ફિડન્સ નથી લેવું તો તમે શ્યોર હો. તમે એટલું ઢીલું હોય ને, પછી તમે અફસોસ બી કરો કે મને એમ કે આપી દેશે, મને ન આપ્યું, શું કરું? પછી તમારે જો નથી લેવું તો તમારી, અને જો હકીકત તમારે ન લેવું તો ત્યારે તમારો કોન્ફિડન્સ બહુ જુદો જ હોય. અને તમે શરમમાં રહેતા હો ત્યારે તમારો કોન્ફિડન્સ તદ્દન જુદો છે. અમે એટલું તો પકડી શકશું તમારું. બરાબર ને? પણ જુગુપ્સા, દુર્ભાવ ન થવો જોઈએ. બસ નિમિત્તો તમારી સામે અશુભ ને શુભ નિમિત્તો આવવાના છે. તિરસ્કાર નહીં કરો ને, શું જરૂર છે? થોડી ગંભીરતાથી, સહેલાઈથી, સહજતાથી ને જવા દો. ગાયના છાણમાં પગ પડી ગયો તો બધું કાંઈ નહીં કરવાનું. શું કે હવે આવી ગયો તો શું કરશો? હવે ગાય બી કંઈ સમજુ પ્રાણી છે, તો એને પણ એને જ્યાં આવ્યું ત્યાં એને કહ્યું, એ તમારે જે બુદ્ધિ ન તોડો હું ત્યાં જઈને કરું. કોમન વસ્તુ છે હવે દેશમાં બધું. તો ગંદકી જોઈને જો ઉહા પો કરી નાખો છો ને એ બધું ન ચાલે. જઈ રહ્યા છો તમે લોકશક્તિમાં કે કોઈ પણ ટ્રેનની અંદર ને ભૂલથી 2nd ક્લાસે ટિકિટ લીધી છે. આમ તો 1st ક્લાસમાં જાઓ તમે એસીમાં, માનો કે ભૂલથી તમે 2nd ક્લાસમાં ગયા છો. ફરક બંનેમાં ક્યાં છે? ટોયલેટ બાથરૂમમાં છે, બીજે ક્યાંય નથી. ઓલામાં તમને પંખા મળે ને ચોખ્ખાઈ મળે. 2nd ક્લાસમાં તમને ચોખ્ખાઈ ન મળે ને પંખા ન મળે. દુર્ભાવ થઈ ગયો, જુગુપ્સા મોહનીય છે. બસ તમારે જ્યાં જવું ત્યાં જાઓ. 1st ક્લાસમાં જાઓ, 2ndમાં જાઓ, 3rdમાં જાઓ, 4thમાં જાઓ, 5thમાં જાઓ, મને ફરક નથી. જુગુપ્સા ન થવી જોઈએ કોઈ પણ સંજોગોમાં, એ વાત છે. બહુ ટફ છે સર. ટફ નથી, તમે એને ટફ માનીને અથવા બનાવીને ચાલો છો. નિગોદમાં નથી રહ્યા, ડુક્કરના બહુ નથી કર્યા, ગાય ભેંસના બહુ નથી કર્યા. તમને જે પુણ્ય મળી છે એને પચાવો. તમને કોઈ વસ્તુનો ક્રેઝ નહીં રાખો. કોઈ પણ વસ્તુ આમ જ આવું જ અમને ફાવશે એમ નહીં, આ બી ફાવશે, આ બી ફાવશે. સંજોગ સમયને સમજ. જો તમે ખરેખર આ બધું જો પ્રેક્ટિકલી તમે જીવનમાં નહીં ઉતારો ને, પાલિતાના નાગેશ્વર ને શંકેશ્વરની ધર્મશાળામાં તમે ફાવી શકશો. પણ તમે સમજ શિખર ગયા છો, લછવાની ધર્મશાળા તમને નહીં ફાવે. પછી
તો ત્યાં તમારી પરીક્ષા છે. કારણ કે તમને બધે એસી રૂમો નહીં મળે, ત્યાં પછી 0 બલ્બમાં રહેવું પડે. તમને ન ફાવે ત્યાંના લેટ્રિન બાથરૂમ બધા તમને ત્યાં બાવા લટકતા હોય ને આ થતું હોય ને તે થતું હોય ને ગરોડી દેખાઈ જાય, અંધારિયા હોય, લાઇટો આવ જાવ કરતી હોય, 0 બલ્બ બી ડેમ ચાલતા હોય. તો ખરેખર સાધના તો એ છે તમારી. વાત સમજાય છે ને મારી? જ્યાં છે સાધન ત્યાં મળ્યું સારી વાત છે, જ્યાં નથી મળ્યું ત્યાં ઉહાપો ન જોઈએ. પછી આ વસ્તુ આ તિરસ્કાર બહુ થાય છે આપણને. અરે ઠીક છે સાંઈ વાસણમાં એક તો તમારી વાત સાચી છે, હું સમજવા તૈયાર છું, પણ આપણે કેવા કરવા બાંધી બેસે જઈએ જુઓ. કાંતિ સાંઈ વાસણમાં તમે જમવા ગયા છો, ભક્તિથી આપણે જમવા ગયા. હવે તમે સમજો છો કે કેટરસ અને સાંઈ વાસણ બેમાં ફરક છે. કેટરસને કામ સોંપવાનું તો કેટરસ વાળો તો થોડું ચોખ્ખું રાખે ડીશ બીશ કે આપણને ગમે. પણ સાંઈ વાસણ તમે જો કોઈ પણ જગ્યાએ ડીશ લેવા જાઓ તો પહેલાના ટાઈમમાં અત્યારના ટાઈમમાં હજુ એટલો તો છે, ઓલી પાણીવાળી થાળી હોય, બરાબર ધોયેલી ન હોય એવી થાળી હોય. જુગુપ્સાનું નિમિત્ત આવી ગયું, બસ વાત પતી. હવે છે આ છે, કાં તો ન જમને, કાં તો અહીંયા રૂમાલથી જ આગળ ચાલે. વિકલ્પોમાં તમે જો આવી ગયા ને એક નાની જગ્યાએ પણ તમે જુગુપ્સા કરી નાખી. કારણ કે આ જુગુપ્સાનો એન્ડ બહુ ખતરનાક છે. પછી કોણ આવું કરે છે, ક્યાંથી થયું, કોઈ સંભાળતું નથી, ધોનાર ધોતો નથી, ટ્રસ્ટીઓને ધ્યાન રાખવું નથી. પછી આમ પેનલો ચાલશે જુગુપ્સાને. બહુ ભયંકર દ્વેષ થશે તમને આ જુગુપ્સામાં. તિરસ્કારો બહુ ખતરનાક થશે તમને. આમાં જમવાની વસ્તુ હાથમાં લીધી છે તમે, શાક લીધું છે, પેલું દાણો તમે મોઢામાં નાખો કોઈ પણ શાક, બહુ ખારું શાક બનાવ્યું છે, બહુ વધારે પડતું મીઠું છે. જુગુપ્સા થવી ન જોઈએ. છે તમે ખાધું, તમે લીધું તું, ભાવથી દેખાવામાં સારું હતું, ખાધું ત્યારે ખબર પડી કે ખારું છે. ઓકે, હવે તો આમાં કંઈ કરી શકે છે? નથી કરી શકે. તારે ખવાય તો ખાઈ લે, ન ખવાય તારાથી તારી હિંમત ન ચાલતી મૂકી દા. દુર્ભાવની તિરસ્કાર વૃત્તિ અહીંયાની છે. નથી તો શું કરશું? અમને પ્રસંગો નહીં બનતા હોય, કોઈ જગ્યાએ જતા હશો જમવા માટે, કેટલાય સ્વાદની કેટલી વસ્તુ અમારી સામે આવતી હોય, ક્યારેક ન ભાવતી પણ આવતી હોય. હમણાં તો ગુરુએ આજ્ઞા જ આપી છે કે તમારે ત્યાં જો બહાર ગયા છો તો વિકલ્પ નહીં કરવાનો. એમ માની લો કે આ નવી એક ડીશ બની છે, આજે ખાઈ લેવાની એમ સમજીને. જે ખારું શાક હતું ટીંડોળાનું, મેં તો હવે તો આવું નવી સ્ટાઇલનું હશે, હવે બધા નવું બનાવતા હશે તો ખાઈ લીધું. ઓલા બેન પછી મને કે સર તમને ખારું ન લાગ્યું? બીજું ખારું હતું, મને એમ કે આવું બનતું હશે, તમે આવું કંઈ બનાવતા હશો નવી આઈટમ. બીજું શું કહીએ બીજું આપણે? કારણ કે આપણે તો ગુરુએ શીખવાડ્યું છે કે જે હોય તે તમને જમતા ન આવડે ને ફરિયાદ કરશો તો તમે શાસનના કામ કરી નહીં શકશો. મેં તમને એવું નથી જોઈતું. જ્યાં જે હશે તે ચલાવી લઈશું. ગુરુ વગન ગોથરી લઈને ગયા આવો, સ્વાદમાં ખારું આવી જાય, શું કરે? તમે ખાલી કલ્પના કરો, એક મુનિને સામે લાવો ખાલી. નો ડાઉટ ગુરુ કૃપાથી સાધુ સાધી ભગવાનને વર્તમાન કાળમાં ગોચરી વોરવાનો જો ભાવ સારો હોય ને, એમને એવો સેવસમ પ્રાપ્ત થાય કે વોરવા માટે તમે તપેલું ખોલે ને, એ તપેલામાં તમારી ગોચરી જોતાની સાથે આ રસોઈમાં કેટલું ઠેકાણું છે એમને ખબર પડી જાય જોતાની સાથે. આ સેવસમ એમની પાસે હોય. ગૌતમ સ્વામીનું નામ લઈને લબ્ધિ સંપન્ન સાધુ સાધી છે, ધ્યાન રાખજો. વર્તમાનમાં અત્યારે જે સાધુગણ મારી પાસે અભ્યાસ કરતા હતા, વિરતિ રત્નાશ્રીજી, ચેલેન્જ, તમે થપ્પો હાથમાં હું તમને કહી દઈશ આટલી રોટલી તમને અંદાજ આવી જશે ગણ્યા વગર. સાહેબ કેવી રીતે પોસિબલ? જો સાહેબ હું તો આમ ધરી દઉં તો તમને ખબર શું પડશે? પડી જાય. મારે 15 લીધું તો ના જ પડીશ, મને ખબર પડી જાય 15 નથી 20 લીધીશ. ગણ્યા વગર સાઈસી ખબર પડી જશે. છે આવો સેવસમ ગોચરી ગીતાર્થ. તમે પરિચયમાં ઓછારો તો ફર્સ્ટ ટાઈમ જોવો ને પછી. મેં કીધું તું એમને કર્મક્ષેત્રમાં જો ત્યારે પૂછપરછ બરાબર કરજો. તમારા રિપોર્ટ કાઢવા માટે કીધું હતું, જરા કેવું છે ગરબડ ગોટાળા. પછી તમે પ્રશ્ન પૂછ્યો હતો 14 રાજલોકનો, બરાબર ને? કે આખા 14 રાજલોકનું જ્ઞાન કેવી રીતે થાય? અહીંયા ક્લાસમાં મને પ્રશ્ન પૂછ્યો હતો, એ પ્રશ્ન પછી તમે એમને પૂછ્યો હતો. હું ક્રોસ ચેકિંગ તો તમને ક્યાંથી બી કરીશ, ધ્યાન રાખજો. મેં પહેલાં કીધું છે, તમે બાનમાં છો, મારા નજર કેદમાં છો એમ સમજીને ચાલજો. ક્યાંયથી બી તમારા રિપોર્ટ કાઢવાનો છે, આડું તેડું કરવાનું થયું તો. ધર્મક્ષેત્ર નામ આપવું તો મારે તપાસ તો કરવી જ પડશે ને, તો હું વજનથી બોલી શકીશ ને.
તિરસ્કાર ન થવો જોઈએ આટલી વાત ચાલી રહી છે. તમે લગ્નની અંદર કેટરસમાં ક્યાંય જમવા માટે ગયા છો, 2500, 3000, 5000 ડીશ છે. 5000 સુધી તો મેં પણ જોઈ છે, એનાથી ઉપર થતા તમે જોઈ હશે. તમે એટલું બોલી નાખો કે આમાં કંઈ ફાયદો જ ન થાય, બધું અડધો બગાડ જ થાય. જનરલ તમે ઊભા છો, તમે આટલો શબ્દ એક બોલ્યા, પ્રેક્ટિકલ બોલ્યા, હું સમજુ તમારી વાત. તમે તિરસ્કાર કર્યો છે. એને શું કર્યું ને શું રાંધ્યું તમારે એમાં ભળવાની જરૂર નથી. તમે ગયા, ન જમો સારી વાત છે, જમ્યા તમારો વિષય છે, તમારે બોલવાનું શું છે? વિવેક હોત આ દુનિયામાં તો આ બધું ન હોત. સમજાઈ ગયું હવે આટલામાં? આમાં ચર્ચાઓ શું કામ કરવાની, ખોટામાં કરવાનું થાય? શું થયું તમે બોલ્યા તો? ઓલાએ સાંભળ્યું તમે બોલ્યા, તમે બોલીને કરવા માંડ્યા, નકામાં કરવા બંધાય છે કે નહીં? જેને જે કરવું એ કરે. પાપન મંદી પુણ્યનો પૈસો દાવા માર્ગે જાય, હવે એમાં તમે શું કરશો? ફરક છે આ દુનિયામાં બધું. આપણે બોલીને પણ એવું જગ્યાએ શું કામ કર્મ માંડવાનું? આપણે ગંભીરતા રાખવાની હોય. તમે સમજો છો ને બસ પતી ગઈ વાત. બધું ચોખ્ખટ બોલવાનું નહીં મોઢામાંથી. શ્રાવકના મોઢામાં આવી ભાષાઓ ન હોય. શ્રાવક તો કેવો ગંભીર અને ઉદાર હોય, એની ભાષા પણ કેવી સૌમ્ય હોય. એ કોઈ જગ્યાએ આપણે અભિપ્રાય જ નહીં આપવાના, ક્યાંય મૌન રહેવાનું બસ. બોલો, અનુમોદના ચોક્કસ કરો, ભક્તિની કરો, સારાનું સારું બોલવું ક્યાં ના પાડું છું. તિરસ્કાર વૃત્તિઓ જ્યાં થાય છે એવા નિમિત્તોમાં તિરસ્કાર વૃત્તિ થવી ન જોઈએ. બસ ગાયના છાનમાં પગ પડી ગયો તો સાફ કરો, તમે દૂર થઈ જાઓ, બધું બરાબર. તિરસ્કાર નહીં કરવો, વાત એ મુદ્દા પર છે. આપણે નિમિત્તો તો મળશે જ, અશુચિના અશુભના, દુર્ભાવ નહીં થઈ જવું. વાત સમજાય છે? ટ્રેનની અંદર અમે જતા હોઈએ, ગરદી હોય, અમારી આગળમાં કોઈ માણસના ટિફિનમાં માછલી હોય, પાછળ કોઈ ટિફિનમાં ગરમ ગરમ રોટલી હોય, એટલે ગરમ છટાકા લાગતા હોય. પગ કેટલા ના લાગે, કપડાં કેટલા મેલા બી થઈ જાય. ગરદીનો સમય, પીક અવર્સ હોય ત્યારે શું હાલત હોય? હાઈટ નાની હોય ને આગળ હાઈટ મોટી વાળો તો હાથ ઊંચો કરો તો વાસ કેવી ભયંકર પસીનાની મારતી હોય. ઉનાળાની ગરમીમાં રીસાના પસીનાના રેલા ઉતરતા હોય. નિમિત્તો અમને નથી આવતા, શું કરશું? પણ અમે હું એસી થઈ જાય તો સારું એ વિચારું, યાર તો ધ્યાન છે. ઓલો બી એની જગ્યાએ છે, હું મારી જગ્યાએ છું. બધાને ગરમી લાગે છે, સંજોગ આજ ચા નથી બધું કોઈ છે નહીં. ગાડીમાં એક્ઝોસ્ટ લાગી ગયા, પંખા લાગ્યા, પંખા નથી ચાલતા, આપણી પ્રોબ્લેમ છે, પુણ્ય નબળી છે. શું કરશું આમાં? જે છે તે આ છે, એક્સેપ્ટ કરો ને આગળ ચાલો, બીજું શું? નિમિત્ત અમને બી આવે છે, નથી આવતા એવું નથી. નિમિત્તોમાં સેટ થઈ, તિરસ્કાર નથી કરતો. જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે જોવા જેવી હાલત હોય. ચાલુ હોય ત્યારે તો થોડા સીધા ચાલો, તમે થોડાક સીધા કીધું છે, પૂરા તો સીધા નથી કીધું, ધ્યાન રાખજો. બંધ હોય ત્યારે તો જોવા જેવું હોય. હું જ્યાં રહેતો તો એ જગ્યા પર ફિક્સ બધા આમ ગોળ થઈ જાય. એમ કોણ પેલો નીકળે? સમજાઈ ગયું ને હવે આટલામાં? નિમિત્તો કેવા છે આપણી આસપાસ? તમને એક એક જગ્યા પર ખ્યાલ આવવો જોઈએ. જ્યારે બી કંઈ થાય, જો આ જુગુપ્સા, આ ભય, આ હાસ્ય, જો આ રતિ થઈ આપણને, આ રતિ આટલું બી થશે ને એટલીસ્ટ આગળ વધતા તમે અટકી જશો. હું જીતી ગયો બસ. પ્રભુના જ્ઞાન અને પ્રભુના જ્ઞાની ભગવંતે જે માર્ગ બતાવ્યો છે ને આ જ બતાવ્યો છે. તને ખ્યાલ આવશે એટલે ઓટોમેટિક તું અટકશે. બસ પૈસા કમાવા તમે પાછા નહીં પડતા. તમે તમારું ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, માલિશ કરાવવાનું એમાં ગૌણ નહીં કરતા. શરીરનો સાંધો સાચવજો. નકામા જે પાપો છે, નકામી જે વસ્તુઓ છે એને બંધ કરી નાખો. આ શું? કેટલીક વસ્તુની બહુ ચોખવટો નહીં, અમુક લિમિટમાં, અમુક ભાષામાં, અમુક રીતે સમજી જ જવાની, બહુ લાંબી કરવાની જ નહીં. અંશ મળે આખું સમજાઈ જવું જોઈએ ચિત્ર. બસ મિનિસ્ટરો માટે, દેશ માટે, પોલિટિશિયનો માટે કોઈ અભિપ્રાયો આપણે નહીં આપવા. ગંદુ જ છે બધું. હવે ભાઈ બોડીને બી કર્મ નથી બાંધવાનું, જે છે તે છે. બસ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આવું જ છે. પહેલાના કાળમાં બી આ હતું, રાજા મહારાજા વખતમાં બી હિંસાઓ થતી હતી, શિકારો થતા હતા, ત્યારે બી પ્રજા સુખ ચેનમાં હતી નથી, બધું આવું જ હતું. લોકશાહીમાં બી આવું છે, પ્રજાશાહીમાં બી આવું છે, ને મોદીમાં આવું છે, ને ઓલા ચોટલા ઓલા માથામાં પાઘડીમાં આવું જ છે, બધું એવું જ છે. કોઈ કાળમાં તમારે એમ કલ્પનાઓ, કમ્પેરિઝનો કરવાના જ નહીં કે એ કાળમાં સારું હતું ને આ કાળમાં ખરાબ છે, ને ગાંધી સારો હતો ને ઓલો આમ હતો. એ સમયે બીજું પ્રોબ્લેમ હતી.
કોઈ કમ્પેરિઝન નહીં કરવાનું. વર્તમાન કાળનો આજનો દિવસ શું છે ને આપણે ક્યાં ઊભા છે ને આપણા સંજોગ શું છે એને જોઈને એની સાથે આપણે આજનો દિવસ સંભાળી લેવાનો. બસ 3 સિદ્ધાંત રાખવાના. ભૂતકાળને ભૂલતા શીખો. બધો ભૂતકાળ નહીં, આવો નકામો ભૂતકાળ. બાકી જિંદગીની કેટલીક મહત્વની ઘટના હોય તે નહીં ભૂલવાની. ભૂતકાળને ભૂલતા શીખો, વર્તમાનમાં જીવતા શીખો, ભવિષ્યની ચિંતા કરો સંસારના એંગલથી. સમજાયું બરાબર? આગળ ચાલે છે. જુગુપ્સા પતી ગઈ. એના પછી છેલ્લા નંબરની અંદર એક કર્મ આવે છે, હાસ્ય, રતિ, અરતિ, શોક. શોક થઈ ગયું, બાકી છે શોક. આઘાત લાગી જાય ને. નાની વયની અંદર જુવાન જોત દીકરો જતો રહ્યો, લાગી ગયો શોક. અને આ એટલું ખતરનાક છે આ એક કે એ નિમિત્ત મળ્યા પછી એ શોકમાંથી કોઈ વ્યક્તિ જલ્દી બહાર આવી શકતું નથી. જેને શોક લાગી ગયો હોય ને બહાર નથી આવતું. દોલતનગરની અંદર એક ભાઈના ઘરે મળવાનું થયું. 2 દીકરીઓ રાત્રે નાટક જોઈને આવતી હતી ગાડીમાં. બાજુમાં એક કન્ટેનર ચાલતું હતું. વર્ષો પહેલાની વાત. એટલે એ દીકરીઓ ત્યારે નાની હતી. એક 10મીમાં ભણતી હતી, એક 12મીમાં ભણતી હતી. કન્ટેનર આખું પડી ગયું ગાડી પર. બંને દીકરીઓ ઘટના સ્થળમાં મૃત્યુ પામી. એ વાતને આજે 15-20 વર્ષ થઈ ગયા હતા. પણ એ ઘટના એવી બની ગઈ, પિતાજીની હિંમત બધીથી ભાંગી ગઈ. નો ડાઉટ દીકરીનું મોત થયું હોય, 2 દીકરી એકસાથે જતી રહી, ઘર ખાલી થઈ ગયું, માણસ દુઃખમાં આવે હું સમજુ છું. પણ એને બહાર આવી જવું જરૂરી પણ છે ને. તમે સમજો છો ને એ વાત? આજે એક પ્રોબ્લેમ છે કે તમને કોઈ એવું દુઃખ આવે છે ને, એવું દુઃખ કે જે દુઃખમાંથી તમે બહાર નથી આવી શકતા. એવું ન જોઈએ. એવું સંજોગ કર્મ પ્રમાણે ભલે ન બનવાની ઘટના કોઈ બની હોય કોઈના બી ઘરમાં, આપણા ઘરમાં કે કોઈના બી ઘરમાં, આપણે એટલું સમજીને આપણે એમાંથી પણ બહાર આવતા શીખવું જોઈએ. નહીં તો બીજો સંસાર આપણો બગડી જશે. મોટી ઉંમરના વ્યક્તિ મૃત્યુ પામે છે ને ત્યારે બહુ ડિસ્ટર્બ આપણે નથી થતા કે જેટલું પ્રિપેરેશન આપણું હોય છે, સંજોગ, ઉંમર હતી વગેરે વગેરે. પણ અચાનક નાની વયનું કોઈ ઘરમાંથી જતું રહે છે. દીકરા દીકરી ડેન્ગ્યુ થઈ ગયો, મૃત્યુ પામી ગયા. કોઈ પણ નાની વયની વ્યક્તિ જતી રહી. મોટી ઘટના. જો સમજવા તૈયાર છું તમે. પૂર્વજન્મના બહુ ભયંકર પાપ કર્યો ને ત્યારે દીકરાનું ખાંડ બાપાએ ઉપાડવી પડે. આટલામાં સમજી જાઓ. કર્મ ભારી હતા માટે આ દિવસો છે, એ બી સમજવા હું તૈયાર છું. પણ કર્મ હતા ત્યારે થયું ને. તમે બધું કરવા ગયા, સાચવા ગયા, છતાં કઈ ઘટના ઘટીને ભલે તમે દુઃખી થયા, પણ તમે એટલા જ પાછા બહાર આવો. જો તમે બહાર નહીં આવી શકશો તો લોચો થઈ જશે. અમારી સાથે એક્સિડન્ટ થયો. અમારા સાથે 2 આર્ટિસ્ટો મૃત્યુ પામી ગયા. એક અજયન હતા, એક જૈન ભાઈ. બંનેને એકને એક દીકરા હતા. બંનેનો 24 અને 21 વર્ષનો દીકરો છીનવાઈ ગયો. કર્મ બહુ ભારી હતું. 8-9 મહિના મેં કેવી રીતે કાઢે છે મારું મન જાણે છે. બહુ વાર્તા ધ્યાનમાં જાય એવા નિમિત્તો હતા. પણ ધર્મ અને કર્મના સિદ્ધાંતથી શાંતિથી બેઠો હતો. ઘટના એવી બની કે એક્સિડન્ટ વખતે મને કાંઈ વાગ્યું નહીં, બધાને વાગ્યું. મને વાગ્યું હતું પણ નહીવત હતું. કોઈ પાટાપિંડી ન હતી, બધાને બાકી હતું. તો આખા ગામમાં ઢંઢેરો એમ પીટાયો હતો પારસને કેમ કાંઈ વાગ્યું નહીં. હવે આમાં હું શું કરું? ન વાગ્યું એમાં. આ દેવગુરુ ધર્મની આરાધના કંઈ આડી આવી હશે, એમાં હું શું કરી શકું? એના માટે માલાના રત્નપુરીના માર્કેટની અંદર હેરા બજારમાં મોટો એના પર 3 દિવસ સુધી કે લોકોએ વાતાવરણમાં ઝઘડો કર્યો હતો. પારસને કેમ કંઈ વાગ્યું નહીં. હવે જેના દીકરાના પિતાજી ઓફ થઈ ગયા છે, પિતાજી મને કીધું કે જ્યારે એક્શન તમે જાગતા હતા, મેં તો હું મારી ઊંઘ ઉડી ગઈ હતી, મેં સામે જોયો છે આખું. મેં કહેતો તમારી બાજુ મારો દીકરો બેઠો તો તમે આમ ખેંચ્યો તો બચી જાય. આમ ખેંચાઈ ગયો તો બચી જાય. મેં કીધું તમે ખેંચ્યો કેમ નહીં? ભાઈ ઓકે, મારી પાસે અનુભવ હતા. ઓકે, મને મારી નાખવાનો મારો ભાવ હતો. તમે જ મારા દીકરાને મારી નાખો છો બસ. 6-8 મહિના સુધી નહીં, આજે એ વાતને 3 વર્ષ પૂરા થઈ ગયા છે. હજુ એના પિતાજી એક્સેપ્ટ કરવા તૈયાર નથી. બસ આટલા. હવે એને મળી શકતા નથી. અમને અંદર અંદર રંજ તો રહી ગયો કે એક પિતાજીના દુઃખને અમે ઠારી ન શક્યા. એટલા આક્ષેપો, ધમકીઓ, તમે બધાના ઘરે બિલ્ડર લાવીને મારીશ, આમ કરીશ, તેમ કરીશ. હું એક જ કહ્યું કે એનો દીકરો ગયો છે, માણસ ડિસ્ટર્બ થઈ ગયો છે. સાથ અમને બી વાગ્યું હતું, અમને બી સમજવાનું હતું, એને નહીં. અવિશ્વાસ થઈ ગયો. સાચું કંઈ નિરૂપણ અમે આપી ન શકે, કારણ કે એની બોડી ક્યાંક હોસ્પિટલ દૂર હતી. શું થયું ઘટના ખબર નથી. આઘાતજનક ઘટના હતી. કોઈ બુદ્ધિ ત્યારે ચાલે એમ હતી નહીં. સાવ નવા નિશાળ્યા હતા. આ પ્રસંગોમાં આટલું બી કર્મ સત્તાએ અમને નિમિત્ત આપ્યું છે. શોકજન્ય થતી વાત. બંને પિતાજી આજે શોકમાં છે. બીજાના પિતાજી અમને મળે છે તો અમે એની સાથે વાતો કરે છે, એમની ખબર અંતર પૂછીએ છીએ, વિવેક રાખીએ છીએ.
ઓલા પિતાજી માનવા તૈયાર નથી, તો અમે દૂર થઈ ગયા છીએ. દુઃખ છે અંદર કે અમે એને સાંત્વન ન આપી શક્યા, અમે એને સાચવી ન શક્યા. પણ શું કરે, કંઈ પણ નિમિત્ત આપે છે, શબ્દો પકડીને સીધી મારામારી. શું સંજોગ સમય જરા વિચિત્ર રહ્યા. મેં તો હું બચ્યો હતો કર્મ છતાં પાછળના 6 મહિના 8 મહિના, અને અત્યારે તો કોઈ પણ મહાત્મા પાસે જાય જો ભૂલથી મારું નામ નીકળે એટલે મારી આખી હિસ્ટ્રી બોલે. ખોટો માણસ છે, ખરાબ માણસ છે, મારા દીકરાને એને મારી નાખ્યો છે, આમ કર્યું છે. સાહેબજી મને કે તારા માટે આવું બોલતા હતા. સાહેબ મારા કર્મ છે. સાચું કહું, મેં એને માર્યો નથી, અને હું મારું કોઈ કોમન તમે બી વિચારી શકો છો, આપણે કોઈને મારી નાખીએ. હવે વિચારો, છતાં બી એના પીછે મેં એક જ વસ્તુ રાખી છે, મારા કર્મ છે. અને મારે તો આમાંથી બહાર આવવાનું જ હતું ગમે તેમ થઈને. હું તો બીજા દિવસથી જ ભણવા માટે જવા માટે પ્રિપેર થઈ ચૂક્યો હતો. ઘરવાળાએ સ્ટ્રિક્ટલી ના પડી નથી જવાનું. બેઠો ઘરે નેક્સ્ટથી ભણવાનું ચાલુ કરી નાખ્યું. ગમે તે થઈ જાય નહીં તો આમાં ને આમાં રહીશ. આજે બી રસ્તામાં ગાડીમાં આગળ બેસતા ડરું છું. આજે પણ પાછળથી ગાડી નજીક આવતું તો મારી સ્પીડ ઘટી જાય છે, મને ડર લાગે છે. આજે પણ હું પાછળ જોઈને ચાલુ છું. ઘટના મોટી મેં મારી સામે જોઈ છે. હું ઘરે બેસી ગયો, શોકમાં જતો રહ્યો, ડરી ગયો, તો કામ જ નહીં થાય. નિમિત્તો તમને ગમે તેમાં આવશે, કર્મ હશે એ પ્રમાણે થશે, પણ દેવગુરુ ધર્મ પર વિચારીને તમે કદાચ બચી જાઓ તો તમે એટલા જ પાછા પોઝિટિવલી બહાર આવજો. નહીં તો ડિપ્રેશનમાં જતા રહેશો, રોગના ઘર બનશો, સંસાર તો બગડશે, ધર્મ નહીં કરી શકશો. રવિવારના દિવસે એક સ્નાત્ર મહોત્સવ હતો, અને મજાની એક નાનકડી દીકરી 5 વર્ષ પહેલા ડેન્ગ્યુને કારણે મૃત્યુ પામી ગઈ ઘરમાંથી હતી. ત્યારે પિતાજી બહુ ધર્મ ધ્યાન કરતા હતા, પૈસો વાપરતા હતા, વગેરે વગેરે વગેરે. દીકરી ગઈ એટલે પિતાજીને ધર્મ પ્રત્યેથી શ્રદ્ધા ડગમગી. ભગવાને મારી સામે કેમ ન જોયું? મેં તેમના માટે આટલું બધું કર્યું હતું, અને મારી સામે કેમ ન જોયું? લાડકભાઈ દીકરી જાય, હું સમજી શકું છું, પિતાજીનું દુઃખ નાનું નહીં હોય. મમ્મી ધર્મમાં આગળ વધી, પિતાજી પાછળ ગયા. આજી વાતને 5 વર્ષ છે. ગમે તેટલું પ્રસંગ રાખે, ગમે તેટલું ઘરે કરે, ગમે તેટલું જોડાવીએ, સાચું કહું બોલો, અમે ગમે તેટલી પણ મહેનત કરે, અમે ફેલ જઈએ. કારણ કે જેમ જેમ સમય વીતતો જાય છે ને આ શોકનો, એમ શોક અંદર બરાબર ઘર કરતો જાય છે. તમને યાદ હશે, ન રડ્યો તો મારીને રડાવે, યાદ છે? ન રડે તો કે મારીને રડાવો. સમજો છો ને તમે આ કેમ કહેતા હશો? રડો ન રડો તમારો વિષય. ઘટના મોટી ઉંમરવાળાને હોય તો કદાચ ઓછું દુઃખ લાગશે, કેટલું પ્રિપેરેશન હશે એટલા માટે. અચાનક બનેલી ઘટનાને જો તમે એક્સેપ્ટ નહીં કરી શકશો તો તમે શોક મોહની અંદર ઘેરાઈ જશો. તમને બહાર લાવવાની પછી કોઈ દવા ધર્મમાં નથી બતાવી. કેટલું તમને ધર્મ સમજાવીશ, પણ તમે એનો જવાબ એમ જ કહેશો, મારી સાથે જ આવું કેમ, હું જ આવું કેમ, એનો આત્મા ક્યાં ગયો છે? કારણ કે કોઈ પણ નાની વયનો વ્યક્તિ ગયો હોય, કોઈ પણ સંજોગોમાં ગયો હોય, એને ધર્મ ન પણ કર્યો હોય, સારી ભાવના ન પણ હોય, એની ઈચ્છા અધૂરી પણ રહી ગઈ હોય, એ દુર્ગતિમાં પણ ગયો હોય. હું તમને ખોટું આશ્વાસન આપીશ તો તમે શું કરશો પછી? મારી વાત સમજાય છે ને? શોક મોહને કર્મ સમજાવ્યું, હજુ ઘણું સમજાવું છે, અડધું સમજાવ્યું છે. ગમે તેવી પરિસ્થિતિ તમારી સામે આવે છે, તમારી જાતે તમે પગભર થઈને ઊભા થાઓ. પ્રેક્ટિકલ તમારો સંસાર તમે નહીં ખોઈ નાખો. જે ઘટના ઘટી તે ઘટી ગઈ છે, અને મૃત્યુ સામે રડે તે જૈન નથી. મૃત્યુ કોઈનું થાય એમાં રડે તે જૈન નથી, પણ આ મૃત્યુમાંથી પોતે શીખે તે જૈન છે. કે આ મને કોલ શું આપે છે? હું જેટલી બી પ્રાર્થના સભામાં ગયો છું ત્યાં એક જ વસ્તુ શીખતો આવ્યો, જેનું મોઢું જોવું, એમાંથી મારે શું શીખવાનું છે? એના પરિવાર રડે છે, એમાંથી મારે શું શીખવાનું છે? અને કંઈક ને કંઈક શીખતો આવું છું. બસ વ્યવહારમાં નથી જતો, હું શીખવા જ આવું છું. ક્યાંક એમ દેખાય છે કે સંજોગ આવા છે, ક્યાંક કંઈક સંજોગ દેખાય છે, ક્યાંક કંઈક નવું શીખ, દરેક વખતે કંઈક નવું શીખવા માટે મળે છે. શીખવું એ મોટી કળા છે. તમારો સ્વાર્થ છે સંસારનો, એટલા માટે. જીવ પ્રત્યેનું હોય તો આવું ન હોય, તમારો સ્વાર્થ છે માટે તમને આવું છે. જેમ જેમ વધુ સમજશું ને તેમ તેમ આનો ક્રેઝ ઘટતો જશે. એ આપણો ધર્મ. એ જ કરવાની મહેનત કરું છું. રાગ હતો, રાગ ઘટશે, થોડોક ફરક પડશે, આપણે જીતી. આપણે જ કામ કરવું છે. એ ઘટાડવાનો છે ને. એગોહમ નથી મેં કોઈ, હું એકલો છું, મારું કોઈ છે. એગોહમ નથી મેં કોઈ, નામ અન્ન સકસ સહી, હું એકલો છું,
મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી. સમજાઈ ગયું? સમજવા તૈયાર નથી. જો ઓકે, પણ એવું ક્યાં થાય છે? સંસારમાં આવું નથી ધીરે ધીરે થાય છે. હું પોતે વાર લાગશે, હું પોતે આત્મા છું. વાર લાગશે, પડશે ફરક, 100% પડશે. પ્રભુનું જ્ઞાન છે એ સામાન્ય નથી, ઊંડું છે. સજ્જનો વિષયંતુક્રમ સર્વ પદાંતરમ જન યતિ શાસનમ નમો રિંતાન ઉત્થાપન નમો રિંતા નમો નમો જાનમ નમો લેસેનું પરમમ ભયંકરમ. આમ હાથ કરવાનો. શંખેશ્વરના અઠમ આવે છે પોષ દસમીના રવિવાર, સોમવાર, મંગળવાર. શક્ય હોય તો અઠમ કરજો, ન હોય તો 3 એકાદશના કરજો. ન હોય તો કાંઈ વાંધો નહીં, એકાદશના થાય તો સારી વાત છે. એ પણ ન થાય તો સોમવારના દિવસે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શન તો કરજો, પૂજા તો પૂજા કરજો. ભગવાનનો જન્મદિવસ છે, સારું વાતાવરણ, સારા ભાવમાં સરી પડજો. ખ્યાલ આવ્યો? નિયમ આપી દઉં આટલું કરશો? જો દર્શન ન થાય તો ગમે ત્યારે કરજો, અઠવાડિયામાં તમારો વિષય. તમારી પ્રેક્ટિસ પ્રસન્નતાથી જજો, મારા ભારથી નહીં જતા. જજો તો બાંધી કે જવાનું છે તો તમારી પ્રસન્નતા જજો, બરાબર છે. જ્યારે જ્યાં થાય ત્યાં દર્શન કરજો. શંખેશ્વર દાદા મળે તો પહેલાં ત્યાં જજો. શંખેશ્વર નહીં, અહીંયા ક્યાંય પણ શંખેશ્વર પાસના ભવન ચાલશે. ચુનાપટ્ટીમાં છે, બાજુમાં અહીંયા પણ છે, અવંતી બિલ્ડિંગમાં પણ છે, ક્યાં કોકના ત્યાં. ચાલો આ જોડી દો. નિયમ જેને લેવા નિયમ લઈ લો બધા. નમ્રતા હરે સકમ સિદ્ધાંત વોસી રહી.